અડાજણ વિસ્તારમાં આવેલા સીએનજી પંપ પાસે રસ્તા પર દોડી રહેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરતના રસ્તા પર દોડતા વાહનોમાં અચાનક આગ લાગી જવાના બનાવમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે। ત્યારે અડાજણ વિસ્તારમાં દોડતી એક લક્ઝરીઝ કારમાં આગ લાગી ગઈ હતી। કાર રસ્તા ઉપર દોડતી હતી ત્યારે આગ લાગી જતા ચાલક સૂઝબૂઝ વાપરીને નીચે ઉતરી ગયો હતો, આથી તેનો બચાવ થયો હતો। રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ લાગી જતા સ્થાનિકોએ જાણ કરતા કાર ચાલક નીચે ઉતરી ગયો હતો। ત્યારબાદ ફાયર બ્રિગેડને લઈને કાર ચાલક સહિતના લોકોએ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીને કારમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્ન કર્યા હતા। ત્યારબાદ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કુલિંગની કામગીરી હાથ ધરી હતી। ફાયર ઓફિસરે કહ્યું, હ્યુન્ડાઈ કંપનીની વર્નર ડીઝલ કાર હતી। બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એક તરફનું ટાયર પણ સળગી ગયું હતું। હાલ વધુ તપાસ ચાલુ છે। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કારના આગળની સાઈડ એટલે કે બોનેટનો ભાગ પુઠ્ઠાના બોક્સની જેમ સળગવા લાગ્યો હતો, જેથી તાત્કાલિક આસપાસથી ફાયરના સાધનો વડે આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો।